સમાચારમાં આગળ વાત કરીશું તો અમદાવાદના ઓગણજ ખાતે 1172 વર્ષના ઇતિહાસ સાથે જોડાયેલા મહાકાળી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસથી ભવ્યાથી ભવ્ય ઉજવવામાં આવી રહ્યો છે, જ્યાં લાખોની સંખ્યામાં રોજ ભક્તો આવી રહ્યા છે। છેલ્લા 36 વર્ષથી વિશાળ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું સપનું અહીંના ઓગણજ ગામના તેમજ દૂર દૂરના મહાકાળી ભક્તો દ્વારા સેવવામાં આવ્યું હતું, જે આજે સાકાર થયું છે। આ મંદિર છેલ્લા 18 વર્ષથી બનાવવામાં આવી રહ્યું છે। વિશાળ લોકોની સંખ્યામાં મંત્રોચ્ચાર સૂત્રોચ્ચાર કરી તેમજ મા કાળીના જય જયકારા કરી મંદિર ઉપર ધ્વજા ફરકાવી કાર્યક્રમ સાથે સંપૂર્ણ મંદિર તૈયાર થઈ ગયું તેવું સૂચવી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। જે માતાજીની કૃપાથી મને કાલ ભૈરવ દાદાની પ્રતિષ્ઠા કરવાનો અવસર મળ્યો, માતાજીની પ્રતિષ્ઠા કરવાનો અવસર મળ્યો। બહુ અવભાગ્ય કહેવાય કે અમારી કેટલી પેઢીઓનું પૂન ભેગું થયું છે ત્યારે અમને આ અવસર મળ્યો। આ અવસર મળ્યા પછી ઈસવીસન 910માં જ્યારે અમારું ગામ ખાંભલિયા પરિવાર જે અહીંયા આવ્યો એ વખતે આ માતાજીનો દીવો અહીંયા કરેલો। 1172મું વર્ષ અત્યારે હાલ ચાલુ છે। 37 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો હતો, એ મંદિર જર્જરિત થઈ ગયું હોવાથી અત્યારે અમે નવયુવાનો છેલ્લા કેટલાય વખતથી એવું વિચારતા હતા કે માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, માતાજીનું ભવ્ય મંદિર બનાવીએ। ભવ્ય મંદિરની જે આશા હતી એ માતાજીની ઈચ્છાથી મસ્ત 2.5 વર્ષના અથાગ પ્રયત્નથી પૂરા ફેમિલીના સાથ સહકારથી આ માતાજીનું કાર્ય અમે પરિપૂર્ણ કર્યું છે।